નવસારીના ગણદેવી રોડ પાસે બાપુનગર વિસ્તારમાં એક વાંદરાને કૂતરાઓએ ઘાયલ કરતા ઘાયલ વાંદરાને બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી। છેલ્લા 2-3 દિવસથી નવસારી ખાતે વાંદરાઓ દેખાઈ રહ્યા છે, ત્યારે આજે સવારના લગભગ 10 વાગ્યાના અરસામાં નવસારીના ગણદેવી રોડ પાસે બાપુનગર વિસ્તારમાં એક વાંદરો 10 થી 12 જેટલા કૂતરાઓની અડફેટે ચડી જતા કૂતરાઓ દ્વારા તેને બચકા ભરી અને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવતા સ્થાનિકોએ નવસારીની એનિમલ સેવિંગ ગ્રુપ નામની સંસ્થાને અને ફાયર બ્રિગેડને જાણ કરતા એનિમલ સેવિંગ ગ્રુપના બ્રિજેશ સખીવાલા તેમજ તેમની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ બાપુનગર ખાતે આવી પહોંચી હતી અને ઘાયલ હાલતમાં ઝાડ ઉપર ચડી ગયેલા વાંદરાને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ 2 કલાક જેટલા સમયની મહેનત પછી પણ ઘાયલ થયેલો વાંદરો હાથમાં આવ્યો ન હતો। ત્યારે એનિમલ સેવિંગ ગ્રુપ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને બચાવી અને યોગ્ય સારવાર કરી સુરક્ષિત જગ્યાએ મોકલવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા। આજ રોજ લગભગ 10:30 વાગે બાપુનગર સ્થાનિક તરફથી ફોન આવતા કે એક વાંદરું ઇન્જર્ડ છે, લગભગ 10 થી 12 ડોગોએ એને ઇન્જર્ડ કર્યું હતું। આથી નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ, સામાજિક વનીકરણ નવસારી, ફાયર બ્રિગેડ નવસારી આ બધાના સાથ સહકારથી છેલ્લા 2 કલાકની જહેમત બાદ અમે વાંદરો રેસ્ક્યુ કરવા માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ ઝાડ પર ચડી ગયો હોવાથી હાથ પર નથી આવ્યું, પણ આ સૌના સાથ સહકારથી અમે લોકો ટૂંક સમયે વાંદરાને રેસ્ક્યુ કરીને સહી સલામત અને કાળજીપૂર્વક એને દવા કરીને એને સહી સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે। એનિમલ સેવિંગ ગ્રુપના અમારા લગભગ 10 થી 12 છોકરાઓ છે, વોલેન્ટિયર છે। વન વિભાગમાંથી લગભગ 5-6 જણા આવ્યા છે। ફાયર બ્રિગેડના ટીમમાં લગભગ 10 જણા હતા। આપણું જીબીમાંથી આપણા વિભાગમાંથી 2-5 જણા આવ્યા હતા અને સ્થાનિકનો બી ઘણો સપોર્ટ છે અમને। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।